दोस्तों जे अमेरिकाना सपना माटे परिवारोए पोतानी जमीन मूडी वेची नाखी आजे ज सपनु एक भयानक दुखद सपन बनीने केम पाछું ફરી રહ્યું છે। ગઈકાલ સુધી જેમને અમેરિકા મોકલવા માટે આખું ગામ ફાળો ઉઘરાવતું હતું, આજે એ જ લોકો વતન પાછા આપવા માટે કેમ ભીખ માંગવા મજબૂર બન્યા છે। શું ક્રાઉડ ફંડિંગ હવે આર્થિક બરબાદીનું નવું સરનામું બની ગયું છે? જે હસતા મોઢે ન્યુયોર્ક અને શિકાગો ગયા હતા તેમની પાછા ફરવાની વેદના અને લાખોના દેવા પાછળનું સત્ય જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે આ માત્ર સમાચાર નથી પણ હજારો ગુજરાતી પરિવારોની બરબાદીની એક કરુણ દાસ્તાન છે। મિત્રો, અત્યારે અમેરિકામાં વસતા અને ત્યાં ફસાયેલા અનેક ગુજરાતીઓ માટે વતન પરત ફરવું એ જીત નહીં પણ એક મોટી આર્થિક હાર સાબિત થઈ રહી છે। અને આ પરિસ્થિતિમાં હવે લોકો ક્રાઉડ ફંડિંગ એટલે કે લોકો પાસે નાણાકીય મદદ માંગવાનો આશરો લઈ રહ્યા છે। એક સમય એવો હતો કે જ્યારે ચરોતર કે મહેસાણાના ગામડાઓમાં કોઈને અમેરિકા મોકલવા માટે સમાજ હોંશે હોંશે ફંડ એકત્ર કરતો હતો, પણ આજે સ્થિતિ સાવ પલટાઈ ગઈ છે, કારણ કે હવે લોકો દેશ નિકાલ એટલે કે ડિપોર્ટેશન પછી પાયમાલ થઈને પાછા આવવા માટે પૈસા માંગી રહ્યા છે। મહેસાણાના એક વ્યક્તિના પરિવારે તો અમેરિકામાં રહી ગયેલી પોતાની પત્ની અને બાળકોના ખર્ચને પહોંચી વળવા માટે 25 લાખ રૂપિયાની હૃદયદ્રાવક અપીલ કરી, કારણ કે કમાનાર વ્યક્તિ પાછો આવી ગયો પણ પરિવાર ત્યાં મુસીબતમાં છે। એવી જ રીતે ગાંધીનગરના એક વ્યક્તિનો કિસ્સો સામે આવ્યો છે, જે વર્ષ 2022માં જીવના જોખમે મેક્સિકોના રસ્તે ગેરકાયદે રીતે અમેરિકા પહોંચ્યા હતા અને તે માટે તેમણે 50 લાખ રૂપિયાની જંગી લોન લીધેલી, પણ હવે ડિપોર્ટ થયા પછી એ દેવું કેવી રીતે ચૂકવવું તે મોટો પ્રશ્ન છે અને તેઓ સમાજ પાસે મદદની આશા રાખી રહ્યા છે। સોશિયલ મીડિયા પર પણ આવી અનેક અપીલો જોવા મળી છે, જેવી કે હેલ્પિંગ એમ કે પટેલ રિબિલ્ડ આફ્ટર ડિપોર્ટેશન, જેમાં $1 લાખ લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે, પણ નવાઈની વાત એ છે કે હજુ સુધી તેમાં માત્ર $275 જ જમા થયા છે, જે બતાવે છે કે હવે લોકો પણ મદદ કરવા માટે અચકાઈ રહ્યા છે। આ સ્થિતિમાં પરિવારોની આર્થિક અને માનસિક હાલત અત્યંત ખરાબ છે, કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાની મરજીથી પાછા આવવાનું નક્કી કરે એટલે કે સેલ્ફ ડિપોર્ટ થાય ત્યારે વિમાનની ટિકિટનો ખર્ચ તો સરકાર આપે છે, પણ જે પાયમાલ થયેલા લોકો માટે આ અહીંયા આવ્યા બાદ શું કરવું તે અશક્ય બની રહ્યું છે। અમેરિકાના આકર્ષણમાં ફસાઈને લાખોનું દેવું કેવી રીતે ભરવું, અને દેવું લેનારા આ પરિવારો આજે વતન આવ્યા પછી પણ સમાજમાં પોતાનું મોઢું બતાવી શકે તેવી સ્થિતિમાં નથી, અને ઉપરથી લેણદારોનો ત્રાસ તેમને માનસિક રીતે તોડી રહ્યો છે। આ કિસ્સાઓ એ દરેક વ્યક્તિ માટે લાલબત્તી સમાન છે, જેઓ ગેરકાયદેસર રીતે અમેરિકા જવાનું જોખમ ઉઠાવે છે, કારણ કે અંતે તો મિલકત અને માન સન્માન બંને ગુમાવવાનો વારો આવે છે। આજના રિપોર્ટમાં આટલું જ। વિદેશ જવાના આ જોખમી રસ્તાઓ અને તેના પરિણામો વિશે વધુ જાણકારી માટે તમામ લોકોને આ વિડીયો શેર કરજો, જેથી કોઈને મદદ મળી રહે અને કોઈ આ રીતે અમેરિકા જતું હોય તો અટકે। દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં।